પ્રણામ જય આદિનાથ। હવે આપણે આ વિડીયોની અંદર શ્રી અજીત શાંતિ સૂત્રમાં શ્રી અજીતનાથ પરમાત્મા માટેની 19, 20 અને 21 સ્તંભની ગાથાની વાત કરીશું અને સાથે સાથે અનુકૂળતા હશે સમયની તો આપણે બધું રિવિઝન પણ લઈશું। તો ગાથા નંબર 19। વીણ ઓણય શિર રઈ અંજલિ ઋષિગણ સંતુઅમ થિમિયમ વિબુહા હિવ ધણવૈ નરવૈ થુઅ મહ્ય ચિયમ બહુસો ઐરુગ્ગય સરય દિવાયર સમહ્ય સપ્પભમ તવસા ગણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદિયમ શિરસા કિસલય માલા। તો આમાં કિસલય માલા નામે છંદ છે। હવે 20 નંબરની ગાથા બોલી લઈએ પહેલા। અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ શ્રિયમ દેવકોડી સય સંથુઅમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ। સુમુહમ એટલે એમાં સુમુખ નામનો આ છંદ છે। હવે 21 નંબરની ગાથા। અભયમ અણહમ અરયમ અરુવમ અજિયમ અજિયમ પયઓ પણમે વિજ્જુ વિલસ્યમ। તો વિજ્જુ વિલસ્યમ છે એ વિદ્યુત વિલસિત છંદ છે। તો આ રીતે 19, 20, 21 સ્તંભની ગાથા છે। પહેલા આપણે 19 સ્તંભની ગાથા વિશે વાત કરીશું। તો ફરીથી બોલીએ 19 સ્તંભની ગાથા। વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુઅમ ધીમિયમ અલ્પવિરામ વિબુહાહિવ ધણવૈ નરવૈ થુઅ મહી અચ્ચિયમ બહુસો। અહીંયા એક આખી લીટી પૂરી થાય છે। પછી બીજી લીટી ઐરુગ્ગય સરય દિવાયર સમહ્ય સપ્પભમ તવસા અલ્પવિરામ ગયણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદિયમ શિરસા કિસલય માલા। આ રીતે 4 લીટીની આખી આ એક ગાથા છે 19 સ્તંભની। તો આપણે સૌ પ્રથમ આ ગાથાની અંદર રહેલા શબ્દોના અર્થ વિશે જાણીશું। તો પહેલાં જ આવે છે વીણ ઓણય એટલે વિનય વડે નમેલા। કોણ? શિર રહી અંજલિ એટલે કઈ રીતે તો કે મસ્તકને વિશે જોડી છે અંજલિ જેણે એવા, એટલે આ રીતે આપણે ગણી શકાય। આમ કોણ? તો કે ઋષિગણ સંતુઅમ ઋષિઓના સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ કરેલા। અમારી પાછા 2 છે। ઋષિગણ એટલે ઋષિઓના સમુદાય અને સંતુઅમ એટલે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા। સંતુઅમ એટલે સ્તુતિ કરાયેલા। પછી આગળ શું કહે છે? સ્તુતિ કરાયેલા છે અને થિમિયમ થિમિઅમ એટલે નિશ્ચળ। એટલે આ પહેલી લીટીનો શબ્દનો અર્થ। હવે બીજી લીટી જે એમાં આવે છે વિબુહા હિવ એટલે દેવોના અધિપતિ ઇન્દ્ર। પછી આવે છે ધણવૈ એટલે કુબેર અને નરવૈ એટલે ચક્રવર્તી વડે શું છે? તો થુઅ મહ્ય અચ્ચિયમ થુઅ મહી અચ્ચિયમ સ્તવાયેલા, નમન કરાયેલા અને પૂજાયેલા। થુઅ એટલે સ્તવાયેલા, મહ્ય એટલે નમન કરાયેલા, અચ્ચિયમ એટલે પૂજાયેલા। બહુસો એટલે ઘણીવાર। ઐરુગ્ગય એટલે તત્કાળ ઉગેલ। સરય દિવાયર આ ત્રીજી લીટીનો અર્થ છે। સરય દિવાયર એટલે શરદ ઋતુના સૂર્ય કરતા। સમહ્ય એટલે અત્યંત અધિક। સપ્પભમ એટલે શોભનિક કાંતિવાળા। તવસા એટલે તપ વડે। ગયણમ ગણ એટલે આકાશને વડે વંદાયેલા અને શિરસા એટલે મસ્તક વડે।
એમાં આપણે વિયરણ એટલે વિચરતા, સમૂહીય ચારણ વંદીય એટલે આકાશના વિશે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ ના મસ્તક વડે વંદાયેલા એમ. તો આ રીતનો આનો શબ્દનો અર્થ થયો. તો આપણે પહેલાં 19 નંબરની ગાથા લીટી પ્રમાણે બોલીશું. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુઓમ તિમિયમ એટલે વિનય વડે નમેલા મસ્તકને વિશે રચી છે અંજલિ જેણે. એવા કોણ? એવા ઋષિઓના સમૂહ વડે શું છે? તો સ્તુતિ કરેલા નિશ્ચળ. બીજી લીટી છે એમાં વિબુહાહિવ ધણવઈ નરવઈ તુવમહી અચ્યમ બહુસો. વિબુહાહિવ એટલે ઇન્દ્ર, ધણવઈ એટલે કુબેર શ્રેષ્ઠી અને નરવઈ એટલે ચક્રવર્તીઓનો રાજા, ચક્રવર્તી રાજા વડે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા. બહુસો એટલે ઘણી વાર. ત્રીજી લીટી છે ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા એ તત્કાળ ઉદય પામેલ શરદ ઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા તપ વડે. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણ વંદ્યમ શીર્ષા કિસલયમાલા એ લીટીનો અર્થ છે આકાશના વિશે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ. એમાં ચારણ મુનિઓમાં બે જંઘાચરણ અને વિદ્યાચરણ બતાવે છે. તેઓના વડે વંદાયેલા મસ્તક વડે. ચારણ મુનિ જનરલી બે પ્રકારના હોય છે, જંઘાચારણ અને વિદ્યાચારણ. એ સિવાય બીજા પણ અનેક પ્રકારના ચારણ મુનિઓ જ્યોતિ રશ્મિ ચારણ વગેરે શ્રી પ્રવચન સારોદ્ધાર આદિમાં બતાવેલા છે. અને કિસલયમાલા એ છંદ છે, કિસલયમાલા નામનો છંદ છે. તો હવે આપણે આ 19 નંબરની ગાથા અજીતનાથ પરમાત્મા માટેની જેમાં 4 લીટી છે તેની આપણે પ્રેક્ટિસ કરીશું. વીણ ઓણાય, આમાં વીણ ઓણાયનો અર્થ છે શિરરહી અંજલિનો અર્થ છે, ઋષિગણ સંતુઓનો અર્થ છે અને થિમિયમનો અર્થ છે. આપણે એ જ રીતે 4 અલગ અલગ રીતે પાડીને બોલીશું, પછી લીટી આખી પૂરી કરીશું. વીણ ઓણાય શિરરહી અંજલિ, 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 વીણ ઓણાય શિરરહી અંજલિ. ઋષિગણ સંતુઓમ તિમિયમ, 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 ઋષિગણ સંતુઓમ તિમિયમ. વાક્ય વીણ ઓણાય શિરરહી અંજલિ ઋષિગણ સંતુઓમ થિમિયમ. વિચાર કરો. વીણ ઓણાય શિરરહી અંજલિ ઋષિગણ સંતુઓમ થિમિયમ, 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 વીણ ઓણાય શિરરહી અંજલિ ઋષિગણ સંતુઓમ થિમિયમ. હવે બીજી લીટી વિબુહા હિવ ધણવઈ નરવઈ, 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 વિબુહા હિવ ધણવઈ નરવઈ. કોણ 3 જણ છે? ઇન્દ્ર, કુબેર અને ચક્રવર્તી રાજા. વિબુહા હિવ એટલે ઇન્દ્ર, ધણવઈ એટલે કુબેર, નરવઈ એટલે ચક્રવર્તી. વિબુહા હિવ ધણવઈ નરવઈ, વિબુહા હિવ ધણવઈ નરવઈ, વિબુહા હિવ ધણવઈ નરવઈ.
તો કઈ રીતે તેમના વડે શું થયું છે તો કે થુવ મહી અચ્યમ બહુસો, ઘણીવાર થુવો એટલે સ્તવાયેલા, મહીય અચ્યમ એટલે વંદાયેલા અને પૂજાયેલા, બહુસો એટલે ઘણીવાર. થુવ મહીય અચ્યમ, થુવ મહી અચ્યમ, થુવ મહી અચ્યમ બહુસો, 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 થુવ મહી અચ્યમ બહુસો. હવે આખી લઈએ. વિબુઆ હિવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો, 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 વિબુઆ હિવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. હવે પહેલી ને બીજી લીટી. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુ અમથિમિયમ, વિભુઆ ઇવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. ફરીથી. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુ અમથિમિયમ, વિભુઆ ઇવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુ અમથિમિયમ, વિભુઆ ઇવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુ અમથિમિયમ, વિભુઆ ઇવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુ અમથિમિયમ, વિભુઆ ઇવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બહુસો. હવે આગળની આ એક અલ્પવિરામ સાથેની બે લીટીની એક અડધી ગાથા પૂરી થઈ. હવે ત્રીજી લીટી એની અલ્પવિરામ સુધીની લીટી. ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા. તવસા એટલે તપ વડે. તો આમાં પણ 4 સ્ટેપ આવશે. ઐરુગ્ગય એટલે તત્કાળ ઉદય પામેલા, સરય દિવાયર શરદ ઋતુના સૂર્ય જેવા, સમહીય સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, સપભમ એટલે અધિક કાંતિવાળા. બરાબર. તો આ 4ની અંદર ફરી એકવાર ઐરુગ્ગય 1, સરય દિવાયર 2 એટલે શરદ ઋતુના સૂર્ય કરતા, સમહીય એટલે અત્યંત અધિક, શું તો કે સપભમ શોભનિક કાંતિવાળા એટલે અધિક કાંતિવાળા, અને તવસા એટલે તપ વડે. તો 4 ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા. ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા. ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા. તો આમાં જો સરય દિવાયરમાં સ આવે છે, સમહીયમાં સ આવે છે, અને સપભમમાં પણ સ આવે સગડીનો. ખાલી ઐરુગ્ગય છે એ યાદ રાખવાનું છે. પછી 3 પદ સ અને છેલ્લે તવસા. ઐરુગ્ગય સરય દિવાયર સમહીય સપભમ તવસા. એમાં પણ સારી રીતે યાદ રાખવું હોય તો ઐરુગ્ગય એટલે તત્કાળ ઉગેલા. તો શું તત્કાળ ઉગેલા? તો કે શરદ ઋતુના સૂર્ય કરતા, એટલે કે સરય દિવાયર શરદ ઋતુના સૂર્ય કરતા. તો શું? તો કે સમહીય એટલે અત્યંત અધિક, સમહીયનો અત્યંત અધિક. અને શું? તો કે સપભમ એટલે અધિક શોભનિક કાંતિવાળા તપ વડે. એટલે પરમાત્માના તપની વાત કરી છે કે તત્કાળ ઉદય પામેલા શરદ ઋતુના સૂર્યની પ્રભાથી કિરણોથી પણ અધિક કાંતિવાળા તપ વડે.
બરાબર. તો ત્રીજી લીટીની આપણે પ્રેક્ટિસ કરીશું. ઐરુગય સરય દિવાર સમહીય સપભમ તવસા. ઐરુગય સરય દિવાયર સમહ્ય સપભમ તવસા. ઐરુગય સરય દિવાય 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 સમહ્ય સપભમ તવસા. તો આપણે પહેલી, બીજી અને ત્રીજી લીટી ફરીથી પ્રેક્ટિસ કરીશું. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બહુસો. ઐરુગય સરય દિવાય સમહ્ય સપભમ તવસા. એક વાર. હવે બીજી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવમહી અચ્યમ બહુસો. ઐરુગય સર દિવાય સમહ્ય સપભમ તવસા. ત્રીજી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવમહી અચ્યમ બહુસો. ઐરુગય સર દિવાય સમહ્ય સપભમ તવસા. ચોથી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવમહી અચ્યમ તવસા. ઐરુગય સર દિવાય સમહ્ય સપવમ તવસા. અને પાંચમી વાર, છેલ્લી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવમહી અચ્યમ તવસા. ઐરુગય સર દિવાય સમહ્ય સપભમ તવસા. અને હવે ચોથી લીટીની પ્રેક્ટિસ કરીશું. ચોથી લીટી છે ગયણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદ્યમ શિરસા કિસલય માલા. તો હવે આપણે ગયણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદ્યમ એટલાની પ્રેક્ટિસ કરીશું. ગયણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદ્યમ. ગયણમ ગણ વિયરણ સમૂય ચારણ વંદ્યમ. ગયણમ ગણ 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 વિયરણ સમૂહ્ય ચારણવંદ્યમ. વિયરણ સમૂહ્ય ચારણવંદ્યમ. વિયરણ એટલે વિચરતા, સમૂહ્ય એટલે સમૂહ, ચારણવંદીય એટલે ચારણોથી વંદાયેલા. છેલ્લે શીર્ષા છે એ મસ્તક પડે. તો ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. 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 વિયરણ એટલે વિચરતા, સમૂહ કોના? ચારણના. એ શું કરે? વંદાયેલા. વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. ગયણમ ગણ વિયરણમ સમૂહ્ય ચારણવંદિયમ. ગયણ ગણ ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. 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 શીર્ષા કિસલયમાલા. શીર્ષા કિસલયમાલા. શીર્ષા કિસલયમાલા. શીર્ષા કિસલયમાલા. શીર્ષા કિસલયમાલા. ગાયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. છેલ્લી વાર. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. હવે ચારે લીટીની પ્રેક્ટિસ જોડે. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતોમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બહુસો. ઐરુગય સરય દિવાય સમય સપભમ તવસા. ગયણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ. શીર્ષા કિસલયમાલા. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતોમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ
થુવ મહી અચ્યમ બૌસો ઐરુગ્ય સરદિવાય સમહીય સપવમ તવસા ગણમ ગણ વીર્ણ સમૂહ ચાણવંદ્યમ શીર્ષા કિસલયમાલા વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ થુવ મહિયચ્યમ બૌસો ઐરુગ્ય સરદિવાય સમહીય સપવમ તવસા ગણમ ગણ વિયર્ણ સમૂહ ચારણવંદ્યમ શીર્ષા કિસલયમાલા વીણ ઓણય શિરરે અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવાહિવ ધણવૈ નરવૈ થુવ મહી અચ્યમ બૌસો ઐરુગ્ય સરદિવાય સમય્ય સપવમ તવસા ગણમ ગણ વિયર્ણ સમૂહ્ય ચારણવંદ્યમ શીર્ષા કિસલય માલા. તો આ થઈ આપણે 19 નંબરની ગાથા. હવે આપણે આગળ 20 નંબરની ગાથાની વાત કરીશું. તો 20 નંબરની ગાથા પહેલાં આપણે આખી બોલી જઈએ. અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગ નમંસ્યમ દેવકોડી સયા સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુહમ. બરાબર, દરેકની પાછળ દરેક પદની પાછળ અની ઉપર મીંડું આવે છે. જેમ કે અસુર ગરુલ પરિવંદ્યમ અપર મીંડું, કિન્નરો રગ નમંસ્યમ અપર મીંડું, દેવકોડી સય સંતુ અપર મીંડું, સમણ સંગ પરિવંદ્યમ અપર મીંડું, મ બોલીએ ત્યારે બે હોઠ ભેગા થાય. અની પર મીંડું એમાં પણ પહેલું અને છેલ્લું પદમાં પરિવંદીય કોમન છે. જેમ કે આપણે વાંચીએ અસુર ગરુલ પરિવંદ્યમ, એવું છેલ્લે સમણ સંગ પરિવંદ્યમ. બરાબર, તો આ રીતે આ ગાથા છે. તો હવે એના આપણે અર્થ જોઈએ. અસુર ગરુલ એટલે અસુરકુમાર અને સુવર્ણકુમાર વગેરે ભવનવાસી દેવ વડે. તો અસુરકુમાર અને સુવર્ણકુમાર કોણ છે? કે ભવનવાસી દેવ છે. બરાબર, ને અસુર ને ગરુલ. બરાબર, તો અસુરકુમાર ને સુવર્ણકુમાર એટલે કે વગેરે ભવનવાસી દેવો વડે શું છે? તો કે પરિવંદિયમ સમસ્ત પ્રકારે વંદાયેલા છે. પછી આવે છે કિન્નરો રગ એટલે કિન્નર અને મહોરગ વગેરે વ્યંતર દેવો. આ કિન્નર અને મહોરગ એ કઈ જાતિના? વ્યંતર દેવ જાતિના વ્યંતર દેવો છે. તો પહેલી વાત કરીએ આપણે ભવનવાસી દેવોની, એટલે કે અસુરકુમાર અને ગરુલકુમાર સુવર્ણકુમાર. બીજા પદમાં કિન્નરો રગ એટલે કિન્નર અને મહોરગ એટલે કે કિન્નર ને મહોરગ વગેરે વ્યંતર દેવો વડે. પહેલા ભવનવાસી દેવ, પછી વ્યંતર દેવ. હવે એ વ્યંતર દેવો વડે શું છે? કે નમમ સિયમ, નમમ મ પર મીંડું, સિયમ અપર મીંડું, નમમ સિયમ, નમમ સિયમ, નમમ સિયમ, મ પછી ઉપર મીંડું, પછી પછી મીંડું, નમમ સિયમ. તો નમસ્કાર કરાયેલા. પહેલા આપણે કીધું ભવનવાસી દેવો વડે વંદાયેલા. હવે વાત કરી વ્યંતર દેવો વડે નમસ્કાર કરેલા. પછી આગળ બીજી લીટીમાં દેવ કોડી સય સંતુ અપર મીંડું. તો શું કહે છે? દેવ કોડી સય, સય એટલે સેંકડો અને કોડી એટલે કરોડો. તો દેવ એટલે વૈમાનિક દેવ એટલે સેંકડો કરોડો, સેંકડો કોટી વૈમાનિક દેવ વડે. બરાબર, પહેલું આવ્યું ભવનવાસી દેવ એટલે કે અસુરકુમાર ગરુલકુમાર એટલે કે સુવર્ણકુમાર. બીજું આવ્યું વ્યંતર દેવ કિન્નર અને મહારગ. ત્રીજું આવ્યું વૈમાનિક દેવ. તો શું છે? દેવ કોડી સયા સંતુવમ છે. આમાં સંતુવમ શબ્દ છે. સંતુવમ એટલે સ્તુતિ કરાયેલા. પહેલામાં આપણે શું કીધું? પરિવંદિયમ એટલે સમસ્ત પ્રકારે વંદાયેલા. પરી એટલે સમસ્ત પ્રકાર, એટલે વંદિયમ એટલે વંદાયેલા. બીજામાં આપણે વ્યંતર દેવમાં શું કીધું? નમમ સિયમ એટલે નમસ્કાર કરાયેલા. વૈમાનિક દેવમાં આપણે સ્તુતિ કરાયેલા એટલે સંતુવમ. અને સમણ સંઘ પરિવંદિયમ એટલે ફરીથી પરિવંદિયમ એટલે તો આપણને ખબર છે કે સમસ્ત પ્રકારે વંદાયેલા. કોના? તો કે સમણ સંઘ, શ્રમણ સંઘ વડે. શ્રમણ સંઘ વડે, જે શ્રમણ છે બધા સાધુ તેઓના સંઘ વડે. બરાબર, તો આ રીતે આપણે આ શબ્દાર્થ કર્યો. હવે લીટી પ્રમાણે અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ, આ પહેલી લીટી.
અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનવતી દેવો વડે સમસ્ત પ્રકારે વંદાયેલા અને કિન્નર અને મહોરગ વ્યંતર વડે નમસ્કાર કરાયેલા. તો પહેલાં આપણે આની પ્રેક્ટિસ કરીએ. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. 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 હવે બીજી લીટી. દેવકોડિસય સંતુઓમ સમણ સંગ પરિવંદિયમ. દેવકોડિસય સંતુઓમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. દેવકોડિસય સંતુઓમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. આનો અર્થ છે સેંકડો કરોડ વૈમાનિક દેવો વડે સ્તવાયેલ અને શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા. દેવકોડી સય સંતુઓમ. આમાં દેવ છે પહેલું, પછી કોડી એટલે કરોડ, અને પછી સય એટલે સેંકડો, એટલે સેંકડો કરોડો દેવ વડે સ્તવાયેલા. દેવકોડી સય સંતુઓમ, પહેલા કરોડ પછી 100. દેવકોડી સય સંતુઓમ. દેવકોડી સય સંતુઓમ. દેવકોડી સય સંતુઓમ. દેવકોડી સય સંતુઓમ. દેવકોડિસય સંતુવમ. દેવકોડિસય સંતુવમ. સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. હ પર મીંડું છે. આ સુમુખ નામનો છંદ છે. સુમુહમ એટલે સુમુખ નામનો છંદ છે. તો દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. 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 બંને લીટી ભેગી બોલીએ. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. છેલ્લી વાર. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. તો આ 20 નંબરની ગાથા. હવે 19-20 આપણે ભેગી પ્રેક્ટિસ કરીએ. વીણ ઓણય સિરિરઈ અંજલિ ઋષિગણ સંતુવમ તિમિયમ. વિભુઆ હિવ ધણવઈ નરવઈ થુવ મહી અચ્યમ બૌસો. ઐરુગય સરદિવાય સમહ્ય સપભમ તવસા. ગણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદ્યમ શિરસા કિસ્લયમાલા. અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુમ સમણ સંગ પરિવંદ્યમ સુમુહમ. વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુવમ તિમિયમ. વિભુઆહિ વદણ વૈ નર વૈ થુવ મહી અચ્યમ બૌસો. ઐરુગય સરદિવાય સમહ્ય સપભમ દવસા. ગણમ ગણ વિયરણ સમૂહ્ય ચારણવંદિયમ શિરસા કિસ્લયમાલા. અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદિયમ સુમુહમ. પહેલામાં પરિવંદિયમ, બીજામાં નમમ સિયમ, ત્રીજામાં સંતુવમ, ચોથામાં પરિવંદિયમ. ફરીથી વીણ ઓણય શિરરઈ અંજલિ ઋષિગણ સંતુવમ તિમિયમ. વિભુઆહિવ ધણવઈ નરવઈ થુવમહી અચ્યમ બૌસો. ઐરુગય સરદિવાય સમહ્ય સપભમ તવસા. ગયણમ ગણ વિયરણમ સમૂહ્ય ચારણવંદ્યમ શિરસા કિસ્લયમાલા. અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગ નમમ સિયમ. દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુહમ. હવે 21 નંબરની ગાથા લઈશું આપણે. અભયમ અણહમ અરયમ અરુહમ અજીયમ અજીયમ પય ઓ પણમે વિચુ વિલસ્યમ. તો આપણે આ ગાથાના આપણે પહેલા અર્થ જોઈશું. આ ગાથાના અર્થમાં પહેલું આવે છે અભયમ એટલે ભયરહિત,
પછી અણહમ એટલે પાપ રહિત, અરયમ એટલે આસક્તિ રહિત, અરુવમ એટલે રોગ રહિત, અજિયમ એટલે નહીં જીતાયેલા, અજિયમ એટલે અજીતનાથને, પય ઓ એટલે આદર વડે, પણમે એટલે પ્રણામ કરું છું. તો 2 વાર અજિયમ અજિયમ આવે છે. પહેલી વારના અજિયમમાં નહીં જીતાયેલા કોણ? તો અજીતનાથ ભગવાન, એટલે બીજા અજિયમનો અર્થ અજીતનાથ ભગવાન કરવાનો. વિજ્જુ વિલસ્યમ એટલે વિદ્યુત વિલસિત છંદ, એ નામ છે આમાં. તો આ તો 2 જ લીટીની ગાથા છે, એટલે આપણે ઝડપથી થશે. તો આપણે ગાથાની પ્રેક્ટિસ કરીએ. પહેલાં લીટીનું આપણે લીટી પ્રમાણે અર્થ કરી લઈએ. અભયમ અણહમ અરયમ અરુવમ. અભયમ એટલે ભય રહિત, અણહમ એટલે પાપ રહિત, અરયમ એટલે આસક્તિ રહિત અને અરુવમ એટલે રોગ રહિત. તો અભયમ અણહમ અરયમ અરુવમ. તો ત્રીજા ને ચોથામાં ર આવે છે, અરયમ ને અરુવમ. તો ત્રીજા ચોથામાં ર યાદ રાખવાનું. પહેલામાં ને બીજામાં અભયમ અણહમ. તો દરેકની ઉપર મીંડું છે. અભયમ, યની પર મીંડું એટલે 2 હોઠ ભેગા થવા છે. અભયમ. અણહમ, હ પર મીંડું. અરયમ, ય પર મીંડું. અરુઅમ એટલે અ પર મીંડું. અભયમ અણહમ અરયમ અરુવમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અભયમ અણહમ અરયમ અરુવમ. મીઠાનું દરેક શબ્દની પાછળ હોઠ ભેગા થવા જોઈએ. અભયમ અણહમ અરયમ અરુવમ. ઘણા લોકો અણહ ગુજરાત ઝડપથી બોલવામાં ગાથામાં અભય અરય અણુ અર એવી રીતના થઈ જતું હોય છે. તો ખાસ પ્રેક્ટિસ આપણે પહેલેથી એવી રીતના પાડવાની. ધીમે ધીમે બોલીશું. પ્રેક્ટિસમાં ધીમે ધીમે ગ્રીપ આવશે એટલે એક્ઝેક્ટ બોલાશે. અભયમ અણહમ અરહમ અરયમ અરુવમ. અભયમ અણહમ મીઠામી ઉકળમ. અભયમ અણહમ અરયમ અરુવમ. પહેલાં ર છે ને પછી રૂ છે. પહેલાં ર છે પછી રૂ છે. અભયમ અણહમ અરયમ અરુવમ. 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 અભયમ ભય રહિત, અણહમ પાપ રહિત, અરયમ આસક્તિ રહિત, અરુવમ રોગ રહિત. અભયમ ભય રહિત, અણહમ પાપ રહિત, અરયમ આસક્તિ રહિત, અરુવમ રોગ રહિત. બીજી લીટી અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. એટલે લીટીનો અર્થ છે નહીં જીતાયેલ અજીતનાથને આદર વડે પ્રણામ કરું છું. તો આની પ્રેક્ટિસ કરીશું. અજિયમ અજિયમ પયમો પણ મેં વિજ્જુ વિલસ્યમ. અજિયમ અજિયમ પયો 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 પણ મેં વિજ્જુ વિલસ્યમ. અજિયમ અજિયમ પયમો પણ મેં પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. વિચાર અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. હવે 2 લીટી ભેગી બોલીશું એટલે આપણી આખી ગાથા પૂરી થાય. અભયમ અણહમ અરયમ અરુવમ. અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. અભયમ અણહમ અરયમ અરુવમ. અજિયમ અજિયમ પયો પણ મેં વિજ્જુ વિલસ્યમ. તો આ રીતે આપણે 21 નંબરની ગાથા પણ પૂરી કરી. તો પહેલાં આપણે 19, 20, 21 નંબરની ગાથા આખી બોલી જઈએ ભેગી પ્રેક્ટિસમાં. પછી એનો આખો આપણે અર્થ કરીશું. વીણ ઓણય
શિરરૈ અંજલિ ઋષિગણ સંતુમ થિમિયમ વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બૌસો ઐરુગય સર દિવાય સમય સપભમ દવસા ગયણમ ગણ વિયરણ સમૂય ચારણવંદ્યમ શીર્ષા કિસ્લયમાલા અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગનમમ સિયમ દેવકોડી સંતુવમ દેવકોડી સય સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુહમ અભયમ અણહમ અરયમ અરુવમ અજ્યમ અજ્યમ પયો પણમે વિજુવિલસ્યમ. આ એક વાર થઈ 19, 20, 21 ગાથા. આવી આપણે 5 વાર પ્રેક્ટિસ કરીશું. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુવા હિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બૌસો ઐરુગય સરદિવાય સમહ્ય સપભમ તવસા ગણમ ગણ વિયરણ સમૂય ચારણવંદ્યમ શીર્ષા કિસ્લયમાલા અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગ નમંસ્યમ દેવકોડી સય સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુવમ અભયમ અણહમ અરયમ અરુવમ અજ્યમ અજ્યમ પયો પણમે વિજુવિલસ્યમ. ત્રીજી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુઆઈવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બૌસો ઐરુગય સરય દિવાયર સમહ્ય સપભમ તવસા ગણમ ગણ વિરણ સમૂય ચારણવંદ્યમ શીર્ષા કિસ્લયમાલા અસુર ગરુલ પરિવંદ્યમ કિન્નરો રગ નમંસિયમ દેવકોડી સય સંતુવમ સમણસંગ પરિવંદ્યમ સુમુવમ અભયમ અણહમ અરયમ અરુવમ અજ્યમ અજ્યમ પયો પણમે વિજુવિલસ્યમ. વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બૌસો ઐરુગય સરદિવાય સમહ્ય સપભમ તવસા ગણમ ગણ વિયરણ સમૂય ચારણવંદ્યમ શીર્ષા કિસ્લયમાલા અસુરગલ પરિવંદ્યમ કિન્નરો રગનમંસ્યમ દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુવમ અભયમ અણહમ અરયમ અરુવમ અજ્યમ અજ્યમ પયો પણમે વિજ્જુવિલસ્યમ. છેલ્લી વાર. વીણ ઓણય શિરરૈ અંજલિ વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ વીણ ઓણય શિરરૈ અંજલિ ઋષિગણ સંતુવમ થિમિયમ વિભુઆહિવ ધણવૈ નરવૈ વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ મહી વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ વિભુઆહિવ ધણવૈ નરવૈ તુવ મહી અચ્યમ બૌસો ઐરુગય સરદિવાયર સમહ્ય ઐરુગય સરદિવાયર સમય સપભમ તવસા ઐરુગય સરદિવાય સમય સપભમ તવસા ગયણમ ગણ વિયરણ સમૂય ચારણવંદ્યમ ગયણમ ગણ વિયરણ સમૂય ચારણવંદ્યમ શીર્ષા કિસ્લયમાલા અસુર ગરુડ પરિવંદ્યમ કિન્નરો રગ નમંસ્યમ દેવકોડિસય સંતુવમ સમણ સંગ પરિવંદ્યમ સુમુહમ અભયમ અણહમ અરયમ અરુવમ અજ્યમ અજ્યમ પયો પણમે વિજ્જુવિલસ્યમ. તો આ 19, 20, 21 ગાથા એ અજિતનાથ પરમાત્મા માટે છે. તેનો આખો ભેગો અર્થ શું થાય છે? વિનય વડે નમેલા મસ્તકને વિશે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચળ ઇન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણીવાર સ્તુતિ કરાયેલા, વંદાયેલા અને પૂજાયેલા, તપ વડે તત્કાળ ઉદય પામેલા, શરદ ઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશના વિશે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ વડે મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદન કરાયેલા, કિન્નરો અને મહોરગ વ્યંતર દેવો વડે નમસ્કાર કરાયેલા, સેંકડો કરોડ વૈમાનિક દેવ વડે સ્તુતિ કરાયેલા, શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા, ભય રહિત, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહીં જીતાયેલ એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રણામ કરું છું. તો આ રીતે 19, 20, 21 ગાથા. હવે આપણે 22, 23, 24, 25 ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે તે રિવિઝનમાં એકવાર બોલીશું. 22 ગાથા. આ ગયા વર વિમાણ દિવ્ય કણક રહ તુરય પહકર સહિહિમ હુલિયમ સસંભમો પર્ણ કુભ્ય લુલિય ચલ કુંડલમ ગયતીડ સોહંત મહુલી માલા વિઠ્ઠવ. 23 જનસુર સંગા સાસુર સંગા વેર વિયુક્તા ભક્તિ સુજતા આયર ભૂષિય સંભવ પિંડિય સુઠ્ઠુ સુવિમિહ્ય
સબબલુગા ઉત્તમ કંચણ રયણ પરવીય ભાસુર ભૂષણ ભાસુર્યંગા ગાય સમણ ભત્તી વસાગે પંજલી પેશીય શીસપણામાં રણમાલા 24 નંબરની ગાથા વંદી ઊણથો જીણમ તિગુણમેવય પુણોપયા હિણમ પણમી ઊણય જીણમ સુરાસુરા પમુય સભવણાઈન તો ગયા ખિત્તયમ 25 નંબરની ગાથા તમ મહામુનિ મહંપી પંજલી રાગદોષ ભયમોહવજ્યમ દેવદાણમ નરિન્દ વંદ્યમ સંતિમુત્તમમ મહાતવમ નમે ખિત્તયમ 26 નંબરની ગાથા અંબરંતર વિયારણી આહિમ લલિય હંસ બહુ ગામિણી આહિમ પીણ સોણી થણ શાલિણી આહિમ સકલ કમલ દલ લોઅણી આહિમ દિવયમ 26, 27, 28, 29 નંબરની ગાથા અજીતનાથ પરમાત્મા માટે 27 નંબરની ગાથા પીણ નિરંતર થણભર વિણમીય ગાયલ આહિમ મણિકંચણ પસીઢીલ મેહલ સોણીય સોણિતડાહિમ વરખિંખીણી નેઉર સતિલય વલય વિભૂષણી આહિમ રૈકર ચૌર મણોવર સુંદર દંસણી આહિમ ચિત્તખરા 28મી ગાથા દેવસુંદરીહિમ પાયવંદી આહિમ વંદિયાય જસ્સતે સ્વિકમકમા અપણો નિડાલ એહિમ મંડળો ડળપ પગ્ગાર એહિમ કેહિમ કેહિમ વી અવંગ તિલય પત્તલિહ નામ એહિમ ચિલ્લ એહિમ સંગયંગ યાહિમ ભક્તિસન્નિ વિઠ્ઠ વંદણા ગયાહિમ હુંતી તે વંદિયા પુણો પુણો નારાયો 29 નંબરની ગાથા તમહમ ઝીણચંદમ અજિયમ જી અમોહમ ધુય સવ ક્લેશમ પયો પણમામી નંદી અયમ. હવે 30 અને 31 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પરમાત્મા માટે થુઓ વંદીય યસ્સા ઋષિગણ દેવગણહિમ તો દેવ વહુહિમ પયો પણમી યસ્સા જસ જગુત્તમ શાસન અસ્સા ભક્તિ વસાગાય પિંડી અયાહિમ દેવ વરક્ષરસા બહુઆહિમ સુરવર રહીગુણ પંડીય આહિમ ભાસુરયમ. 31 નંબરની ગાથા વંશ સદ તંતિતાલ મેલીએ ત્યુખરા વિરામ સદ્દ મિસય કય સુઈ સમાણણે અ શુદ્ધ સજ્જગીય પાયજાલ ઘંટિયાહિમ વલય મેહલા કલાવ નેવરા વિરામ સદ્દ મિસય કય દેવનટ્ટી આહિમ હાવ ભાવ વિબ્બમ પગ્ગારેહિમ નચ્ચી ઊણ અંગહાર એહિમ વંદિયાય જસતે સુવિકમા કમા તયમ તિલોય સવ્વસત્ત સંતિકારેમ વસંત સવ્વ પાવદોષમેસહમ નમામી સંતિમુત્તમમ ઝીણમ નારાયો. 32 નંબરથી આગળ 40 નંબર સુધી બંને પર્વતો માટેનું વર્ણન આવે છે. 32 નંબરની ગાથા છત્ત ચામર પડાગ જુવ જવ મંડિયા જય વર મગર તુરય શ્રીવચ્છ સુલંછણા દિવ સમુદ્ર મંદર દિશા ગય સોયા સત્ય વસ સિંહ રહ ચક્વરંકિયા લરિયમ. હવે 33 નંબરની ગાથા સહાવલઠ્ઠા સમપૈઠ્ઠા અદોસુદુઠ્ઠા ગુણેમ જિઠ્ઠા વસાય સિઠ્ઠા તમિળ પુઠ્ઠા સિરીમ ઇઠ્ઠા રિસીમ જુઠ્ઠા વાણવાસિયા. 34 નંબરની ગાથા તે તવેણ દુવ સવ પાવયા સવલોહિય મૂલ પાવયા સંતુવા અજીય સંદીપાયા હુંતુમે શિવ સુહાણદાયા પ્રાંતિકા. 35 નંબરની ગાથા એવમ તવ બલ વિઉલમ તુવમ મયે અજીય સંતિ જીણ જુવલમ અવ ગયા કમરય મલમ ગયમ ગયમ સાસયમ વિઉલમ ગાહા. 36 નંબરની ગાથા તમ બહુગુણ પસાયમ મુખ સુહેણ પરમેણ વિસાયમ નાસેવ મે વિસાયમ કુણવ અપરિસાવી અપસાયમ ગાહા. 37 નંબરની ગાથા તમ મો એ ઉ અનંદિમ પાવે ઉ અનંદી શેણ અભિનંદિમ પરિસાવીય સુનંદિમ મમય દિસૌ સંજમે નંદિમ ગાહા. 38 નંબરની ગાથા પક્ષીય ચૌમાસીય સંવત્સરીય અવસ્સ વણી અવ્વો સો અવ્વો સવેહિમ ઓ સગ નિવાણો એસો. 39 નંબરની ગાથા જો પઢઈ જો અનિસુણઈ ઉભો કાલંપી અજીય સંતિ થયમ નહુ હુંતી તસ્સ રોગા ઉવુપન્ના વિનાશંતી. અને અંતિમ ગાથા 40 નંબરની જય ઈચ્છ પરંપયમ અહવા કિત્તિમ સુથડમ ભુવણે તા તેલુ કુદ્ધરણે જીણવયણે આયરમ કુણઃ. તો આ રીતે આપણે અહીંયા ફરી એકવાર વાત કરી લઈશું. 19, 20, 21 નંબરની ગાથા શ્રી અજીતનાથ પર્વતો માટે 22, 23, 24, 25 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પર્વતો માટે 26, 27, 28, 29ની ગાથા શ્રી અજીતનાથ પર્વતો માટે પછી 30, 31 નંબરની ગાથા શ્રી શાંતિનાથ પર્વતો માટે અને 32 નંબરથી 40 નંબરની ગાથા બંને પરમાત્મા માટે જે વર્ણન થયેલું છે તેની રિવિઝન અને આગળની આપણે ગાથાઓની એમાં આપણે 19, 20, 21 નંબરની ગાથા
આપણે અહીંયા પ્રેક્ટિસ કરી. જીનાગના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ઉત્સુત્ર પ્રરોપણા, જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.